પ્રદેશના નેતાઓએ પણ આમ આદમી પાર્ટીને કોઈને કોઈ રીતના આને યોગ્ય જવાબ આપવો જોઈએ. ભાજપના નેતાઓ ધારાસભ્યથી માંડીને બીજા બધા નેતાઓ મૌન સેવે છે. ચૈતરની સામે નથી બોલતા, ચૈતરના જે ગુંડા તત્વોની સામે નથી બોલતા, મૌન સેવે. એટલે ભાજપને નુકસાન છે. મને ખબર છે કે દિલ્હીમાં બેઠા બેઠા આ પ્રવૃત્તિને કોણ વેગ આપી રહ્યું છે. એ મારે ખુલ્લા પડવા પડે. ભલે કોઈ મારી હાથે બોલે કે ના બોલે, પણ મનસુખ વસાવા ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે બોલશે. ક્લિયર છે. આજે ચૈતરભાઈ જે વસાવા જેલમાં છે, એના કરેલા કામો 19 જેટલા ગુનાના કારણે એ જેલમાં છે, છતાં મારા પર આરોપ આવે છે. ચૈતર વસાવા જેટલું જેલમાં રહે ને એટલો આમ આદમી પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે. અને એના જે માણસો ઠેર ઠેર સોશિયલ મીડિયામાં જે નેગેટિવ વાતો કરે છે, ભાજપ છૂટવા નથી દીધું, મનસુખભાઈ છૂટા નથી દીધું, એટલા માટે જ મેં કીધું બધા કાર્યકર્તાઓને કે બધા બોલો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એક વખત ભારે ચર્ચામાં છે. તેઓના નિવેદનોને લઈને અત્યારે ચર્ચા એટલા માટે છે કારણ કે ડેડિયાપાડા ખાતે એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો. તેની અંદર સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો હતો. તેઓએ ભારે ગુસ્સા સ્વરે કહ્યું હતું કે ભાજપના કેટલાક નેતાઓ જે છે એ મૌન છે, અને મૌન જે છે તેનું કારણ છે ચૈતર વસાવાનો જે મામલો છે તે મામલે તે મૌન છે તેવું તેમનું કહેવું છે. સાથે સાથે તેમણે નેતાઓને કહ્યું હતું કે જો આ બધા મુદ્દાઓ પર જો પાર્ટીના નેતાઓ નહીં બોલે તો પાર્ટીને મોટા પ્રમાણમાં નુકસાન થશે. ત્યારે આ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે, એમની સાથે વાત કરીશું. મનસુખભાઈ, ખાસ તમે જે ગુસ્સે થવાનું કાલનું કારણ શું હતું? કારણ કે પાર્ટીનો કાર્યક્રમ હતો ને પાર્ટીના નેતાઓ પર જ તમે ગુસ્સે થયા હતા, એનું કારણ શું છે અને કયા નેતાઓ પર તમે ગુસ્સે થયા હતા? જો આપની વાત સાચી છે, આપે કહ્યું ને કે મનસુખભાઈ વસાવા બહુ ભારે ચર્ચામાં છે. આ ચર્ચામાં છું એટલામાં જ ચર્ચામાં છું કે હું હમણાં સાચું બોલું છું. અને સાચું બોલું એમાં કોઈ પણ આવે, એમાં અમારો હોય કે પછી સામેનો વિરોધ પક્ષ હોય, કોઈ પડે, એ બધા માટે હું ખુલ્લું બોલું અને સત્ય બોલું છું. તો એ જ વાત ગઈકાલે ડેડિયાપાડા વિધાનસભાના આગેવાન કાર્યકર્તા મેં મિટિંગ બોલાવી. તાલુકા પંચાયતના સભ્યો હતા, જિલ્લા પંચાયતના સભ્યો હતા, સંગઠનના તાલુકા જિલ્લાના ખૂબ સારી સંખ્યામાં ક્રીમ લોકો ઊભા હતા. ત્યાં બધાને મેં એ જ વાત કરી કે આપણા વિસ્તારની અંદર જે કેટલીક આદિવાસી યુવાનોને ઉશ્કેરવાની પ્રવૃત્તિઓ ચાલે છે. આદિવાસી હિન્દુ નથી, આદિવાસીનો કોઈ ધર્મ નથી, આદિવાસીનો અલગ ભીલ પ્રદેશ હોવો જોઈએ, કેવડિયામાં રાજધાની હોવી જોઈએ, આ બધી માંગ લઈને ચાલે છે. એનું નેતૃત્વ ચૈતર વસાવાએ કર્યું છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે ભીલ પ્રદેશની રાજધાની કેવડિયામાં હોવી જોઈએ. આ બધી મુવમેન્ટ એ જોરશોરમાં એ ચાલી રહી છે. હમણાં 10 દિવસ પહેલા આખા દેશના બધા ટ્રાઇબલ સંગઠનો આ અલગ ભીલ પ્રદેશને લઈને ભેગા થયા, કેટલાક ટ્રાઇબલના પ્રશ્નો લઈને ભેગા થયા. એમાં આપણા મારા વિસ્તારના પણ ભરૂચ નર્મદાના પણ કેટલાક કાર્યકરો દિલ્હી આવ્યા હતા. છોટાઉદેપુરથી માંડીને દાહોદ સુધીના લોકો, ગુજરાતના ઘણા બધા લોકો ત્યાં દિલ્હીમાં આવ્યા હતા. મેં જોયા છે ત્યાં. આ જે પ્રશ્નોને જો ગંભીરતાથી નહીં લઈએ ને આ મુવમેન્ટને કોઈને કોઈ રોકે ના, તો આવનારા દિવસોમાં રાજકીય ક્ષેત્રમાં છે એટલે ભાજપને નુકસાન થાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મૌન જો બેસી રહેશે તો ભાજપને નુકસાન થાય. પેલા લોકો હાવી થઈ રહ્યા છે, તો સાચી વાત બોલવી પડે લોકોએ. એટલે તાલુકાના સભ્યને પણ મેં કીધું તમારે સાચી વાત કેવી જોઈએ. સરકારમાં જે વિકાસના કામો જે થયા છે એ લોકોની સમક્ષ જઈને કહેવું પડશે. ભૂપેન્દ્રભાઈ સરકાર ગુજરાતમાં આટલા વિકાસના કામો થયા છે. આદિવાસીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદિવાસીઓને આખી કાયા પલટ કરી રહ્યા છે. જબરજસ્ત જે ઐતિહાસિક કામો કરી રહ્યા છે, આ વાત લોકોમાં કેવું પડે. ને બધા કયા કામો, કયા રાજ્ય સરકારને ભારત સરકાર, એ મુદ્દા પણ મેં આપ્યા. ને લોકોને કહ્યું કે તમે લોકોની વચ્ચે લઈને જાઓ અને સાચી વાત મૂકો. તમે સાચી વાત લોકો સમજ નહીં મૂકો તો પછી આ ખોટા લોકો આપણા પર હાવી થશે. અને એ પણ કીધું અને બોલો અને સોશિયલ મીડિયામાં પણ મૂકો. ને ત્યાં સુધી એવું કીધું કે તમે પણ બોલો ને જિલ્લાના નેતાઓ પણ બોલવું પડે. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવે પણ બોલવું પડે. ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેને પણ આ લોકોને કાઉન્ટર કરવા પડે, જવાબ આપવો પડે. ચૈતર એન્ડ કંપનીના માણસોએ, રીતેશભાઈ વસાવા, ધારાસભ્ય ઝઘડિયા, કારણ કે ત્યાં પણ આમ આદમી પાર્ટી હાવી થઈ રહ્યું છે, તેમણે પણ બોલવું પડે. ત્યાં પણ ખોટો અપપ્રચાર ચાલી રહ્યો ઝઘડિયામાં, તો ત્યાંના ધારાસભ્ય પણ બોલવું પડે. મોતીભાઈ વસાવા વન મંત્રી છે, જ્યારે સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ અને ચૈતરભાઈ વસાવા જે ઝઘડો થયો એ વખતે એ મારા પહેલાં ત્યાં બેઠા હતા, આખી હિસ્ટ્રી જાણે છે. તો એના માટે મેં કીધું એ સાચી વાત લોકો સમક્ષ કહેવું જોઈએ. તો અને મેં ત્યાં સુધી આગળ વધીને એ પણ કીધું છે આપણે અહીંના ધારાસભ્ય પણ બોલવું અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું જોઈએ. આજે કેજરીવાલ દિલ્હીથી અહીંયા આવીને ભાજપને ગાળો દેતો હોય, અમને ગાળો દેતો હોય, ભાજપ સરકાર કે ભારતીય જનતા પાર્ટીને ખોટી રીતના લોકો સમક્ષ પ્રદર્શિત કરો તો ખુલ્લા પડે, તો પછી એવા લોકોને જવાબ આપવો પડે. પ્રદેશના નેતાઓએ પણ બોલવું જોઈએ એવું કહું.
પ્રદેશના નેતાઓએ પણ આમ આદમી પાર્ટીને કોઈ ને કોઈ રીતના આને યોગ્ય જવાબ આપવો જોઈએ. મેં બહુ જાહેર સભાની અંદર ગઈકાલે આ વાત કરી અને બહુ ક્લિયર છે આજે ચૈતરભાઈ જે વસાવા જેલમાં છે, એના કરેલા કામો 19 જેટલા ગુનાના કારણે એ જેલમાં છે, છતાં મારા પર આરોપ આવે છે. મનસુખભાઈ એમનો કાર્યકર્તા, એમનો ગામનો બોગસનો ગણેશ વસાવા સોશિયલ મીડિયામાં જાહેર મિટિંગમાં કે મનસુખભાઈ જેલમાં પુરાય ચૈતરભાઈ વસાવાને, ભાજપ સરકાર ચૈતરભાઈથી ડરે છે એટલે જેલમાં પુરાઈ રાખ્યો છે. આ બધા ખોટા પ્રચાર કરે છે. તો એના માટે બોલવું તો પડશે ને. બધા લોકો મૌન રહીશું તો પાર્ટીને પણ નુકસાન છે. આવનારા દિવસે પાર્ટીને નુકસાન છે અને ખોટા લોકો હાવી થશે. એટલા માટે જ કીધું બધા લોકોએ બોલવું પડે. દર્શનાબેને બી બોલવું પડે, મોતીભાઈ બી બોલવું પડે, નીલ રાવે બી બોલવું પડે અને રીતેશભાઈ વસાવે પણ બોલવું પડે અને પ્રદેશના નેતાઓએ પણ બોલવું પડે. મેં બહુ ઓપનલી વાત કરી અને હું સ્પષ્ટ માનું છું, જો નહીં બોલે આ બધા નેતાઓ તો આવનારા દિવસોમાં સાચી વાત લોકોને સમજણ નથી પડતી, ખોટી નેગેટિવ વાત લોકો સુધી પહોંચવાની છે. મારું કોઈને નીચે પાડવાનો કે નીચે ઉતારી પાડવા માટેનો ઉદ્દેશ્ય નથી, પણ બોલવું પડે. વિકાસના મુદ્દા માટે પણ મેં વાત કરી. તમે એ જે વાત કરો વિકાસના મુદ્દાની વાત, પણ તમે જે આજે કીધું કે આ નેતાઓ બોલતા નથી, બીજો જે આ આરોપ ને આક્ષેપ જે તમે પણ મૂક્યો છે કે જે ચેતર વસાવા છે તે મુદ્દે જે છે એ આમ આદમી પાર્ટી એવો આરોપ મૂકી રહી છે કે ભારતીય જનતા પાર્ટી અને બીજેપી ને મનસુખભાઈ ને એ લોકો ચેતર વસાવાને જેલમાં બહાર આવવા નથી દેતા, કારણ કે એમને ખોટી રીતે ફસાવે છે. અન્ય જે આરોપી છે એ લોકોને જામીન મળી જતા હોય, તેમને હમણાં એક કલાકાર છે, એમને એક દિવસમાં જામીન મળ્યા, એવા મુદ્દાઓ લઈને સોશિયલ મીડિયામાં પણ કહે છે કે બીજેપી જાણી જોઈને ચેતર વસાવાને જેલમાં રાખે છે. એ બાબતે શું કહેશો? આ તદ્દન આજે ખોટા સમાચાર ચાલી રહ્યા છે સોશિયલ મીડિયામાં, જે નેગેટિવ વાતો જઈ રહી છે. ચૈતર વસાવા જે ગુના કર્યા છે, 19 જેટલા ગુના છે, અને સંજયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ સાથે જે પ્રકારની ઘટના ઘટી છે એને લઈને એના પર જે કલમો લાગી છે અને એના જે માણસો બોલ્યા છે, આજે એક બાજુ જેલમાં છે ને દેવુભાઈ એનો આગેવાન એવું બોલતો હોય કે ચૈતરભાઈને છોડી દો, નહીં છોડો તો અમે કલેક્ટરનો ઘેરાવો કરીશું, પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું, ધારિયા પાડિયા અને લાકડા લઈને અમે તૂટી પડીશું. તો શું એને કોર્ટ છોડવાની છે? ઉલતો ફિટ થવાનો છે આવા કેસમાં. એટલે એના જ માણસો કેટલાક એવા છે કે ચૈતર જેલમાં રહે તો સારું. પણ આ જે બધી વાતો છે, ચૈતર વસાવાને ખોટી રીતમાં કોઈ જેલમાં મૂક્યો નથી. એમાં મારો પણ કોઈ રોલ નથી કે ભારતીય જનતા પાર્ટીનો પણ કોઈ રોલ નથી. એ જે કર્મો કરે છે એને ભોગવવા પડે છે. શા માટે ગમે તેની મારા ફોરેસ્ટના લોકોને મારો ઉભો થઈ જાય, ગમે તેની હાથે ગાળાગાળી કરે, કોઈ અધિકારીને બીભત્સ પ્રકારની ગાળો દે, ત્યાં સુધી પણ મારી દેવાનું, આ તો યોગ્ય નથી ને. તો સ્વાભાવિક છે કે ફરિયાદ થાય. અને આટલા 19 જેટલા ગુના હોય તો સ્વાભાવિક છે કે એને છૂટવું મુશ્કેલ છે. છતાં પણ છોડાવો હોય તો કાનૂની દ્રષ્ટિએ લડે, એને કાનૂની દ્રષ્ટિએ સારા વકીલ લઈને લડે. હવે હાઈકોર્ટનો મામલો છે. અને બીજું શું છે કે આજે ચૈતર વસાવા જેટલું જેલમાં રહે ને એટલો આમ આદમી પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે. અને એના જે માણસો ઠેર ઠેર સોશિયલ મીડિયામાં જે નેગેટિવ વાતો કરે છે, ભાજપ છૂટવા નથી દીધું, મનસુખભાઈ છૂટવા નથી દીધું, એટલા માટે જ મેં કીધું બધા કાર્યકર્તાઓને કે બધા બોલો, આપણા આગેવાનો પણ બધા જ બોલે. એટલે બધે મૌન ના સેવ એટલા માટે એમને કહ્યું છે. આજે નિરંજન વસાવાની જે મેં વાત કરી કે નિરંજન વસાવા એને છાસ વારે કૂદી પડે છે આવેદનપત્ર આપવા છે, એને પણ એના લોકોએ, આપણા નર્મદાના રાજપીપળાના લોકો જે નેતાઓ છે ભાજપના, એને નિરંજનનો સામનો કરવો છે. ખોટી વાત જે લોકોની વચ્ચે જાય છે તો એને રોકવો પડે. લોકોને કેવું જોઈએ એ નિરંજન ખોટો છે. હું તો ત્યાં સુધી હું કહું છું, કુંવરપરામાં જે વૃંદાવન જે હોટલ છે એમાં શું ગેરકાનૂની કૃત્ય ચાલે છે, ગેરકાયદેસર બધું ચાલે છે, ટ્રકો ઊભી રહીને રાતના શું ધંધા ચાલે છે, એ બધાને રોકવું પડે. એને વૃંદાવન હોટલની સામે જ 2-4 મકાનોની અંદર દારૂના મોટા અડ્ડા ચાલે છે. તો બધાને ખબર નથી, પોલીસને ખબર છે, નેતાઓને ખબર છે. કેમ આ માણસ ભાજપ માટે બેફામ આક્ષેપ કરે છે, ભાજપને દબાવવા માટે બધા જ પ્રકારના પ્રયત્નો કરે, ભાજપના માટે નિમ્ન કક્ષાના શબ્દ બોલે, તો કમ અહીંનો એક પણ નેતા, ભાજપનો એક પણ નેતા બોલતો નથી નિરંજનની સામે. સાચું તો કેવું પડે ભાઈ. નથી બોલતા એનું કારણ તમને શું લાગે છે કે એ નેતાઓ આમ આદમી પાર્ટી કે એમની સાથે ડરી રહ્યા છે કે શું લાગે તમને? એ જે હશે તે નથી બોલતા, એ સ્પષ્ટ છે. ને નથી બોલતા એટલે અહીંયા ભાજપને નુકસાન છે. ભાજપના નેતાઓ, ધારાસભ્યથી માંડીને બીજા બધા નેતાઓ મૌન સેવે છે. ચૈતરની સામે નથી બોલતા, ચૈતરના જે ગુંડા તત્વોની સામે નથી બોલતા, મૌન સેવે. એટલે ભાજપને નુકસાન છે. એટલા માટે હું બોલું છું, આ લોકો બોલે એટલા માટે. બીજું કે તમારું એક નિવેદન પણ એવું આવ્યું હતું કે કેટલાક લોકો
આદિવાસી મહિલાઓને કહી રહ્યા છે કે મંગલસૂત્ર ના પહેરવા જોઈએ, બંગડી ના પહેરવી જોઈએ, એ મુદ્દો શું છે? જો હમણાં સમગ્ર દેશની અંદર કેટલાક ટ્રાઇબલ સંગઠનો ને કેટલીક રાષ્ટ્રીય પાર્ટીઓ રાજકીય પાર્ટીઓ, એ પાર્ટીનું નામ પણ લઈ શકું છું, પણ આજે મારે એની રાજકીય સ્વરૂપ મોટા નથી બનાવવાના. એ લોકોએ પાર્લામેન્ટમાં પણ બોલ્યા છે અને અલગ અલગ રીતના પણ બોલ્યા છે કે આદિવાસીઓ હિન્દુ નથી, આદિવાસીનો કોઈ ધર્મ નથી, અને આદિવાસીઓનો એક અલગ ભીલ પ્રદેશ આપો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર વચ્ચે માનગઢની માંગણી છે કે અહીંયા અમારે એક ભીલ પ્રદેશ આપો, અમને સ્વતંત્ર સ્વાયત્ત રાજ્ય આપો, ને અમારો અલગ ધર્મકોડ આપો. અને આદિવાસીઓને એ અપીલ કરે છે, એમના નેતાઓ, એ પણ મને નામ કહી શકું છું, મોટા નેતાઓ, પોલિટિકલ પાર્ટીના મોટા નેતાઓ આદિવાસી મહિલાઓને એમ કહે છે કે આદિવાસી મહિલાઓએ મંગલસૂત્ર નહીં પહેરવું, માથામાં સિંદૂર નહીં લગાડો, બંગડીઓ નહીં પડવી, કોઈ દેવી દેવતાની પૂજા નહીં કરવી. આપણે પ્રકૃતિ પૂજક છે, તો પ્રકૃતિ પૂજક એ જ હિન્દુ સંસ્કૃતિ છે ભાઈ. હિન્દુ સંસ્કૃતિ શું છે? હિન્દુ સંસ્કૃતિ એ પ્રકૃતિની ઉપાસના જ છે. આજે આદિવાસી નદીને માતા ગણે છે, વૃક્ષોમાં અનેક દેવી દેવતાનો છે, પથ્થર મૂકે, પથ્થરને હનુમાનજી માને છે, પથ્થર આજે ભાતુજી મહારાજ ગમે પથ્થર મૂકીને પણ ભાતુજી મહારાજ સ્વરૂપને, એ શ્રદ્ધાનો વિષય છે ભાઈ. તો શ્રદ્ધાજી તોડવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એની સામે મને વાંધો છે. એના માટે બધા આદિવાસીઓ, જાગૃત આદિવાસીઓ અને ભાજપના જે રાષ્ટ્રીય વિચારધારાના આદિવાસી એને જાગવું પડે ને આને કાઉન્ટર કરવા પડે. એ વાત પણ મેં કાલે કહી. નહીં તો શું છે, આવા લોકો રાષ્ટ્રહિતની વિચારધારાના લોકો બેસી રહેશે તો બહુ મોટું નુકસાન છે. અરે ત્યાં સુધી એવું કહ્યું કે પંડિતો પાસે, બ્રાહ્મણો પાસે કોઈ પૂજા નહીં કરવાની. આવું કોણ કહે છે? આ લોકો કે આ જે ટ્રાઇબલ સંગઠનો કે આમ આદમી પાર્ટી વાળા છે કે બીજા? આમ આદમી પાર્ટી સંગઠિત રાજકીય પાર્ટીઓ છે. એ તમે તપાસ કરી દો, સોશિયલ મીડિયામાં બધું ચાલે છે. અને એમને પણ મેં ફોનથી મેં શું કીધું છે, તમે આ નહીં કરી શકો. મેં કે આદિવાસી વર્ષોથી શિવની ઉપાસના કરી છે, સબરી માતાએ રામચંદ્રની ઉપાસના કરી, રામચંદ્ર ભગવાન એને દર્શન દીધા અને નવદા ભક્તિનું જ્ઞાન પ્રદાન કર્યું છે. રામચંદ્ર ભગવાન સબરી માતાને ભીલ હતી ને તમે એમ કે ના કહી શકો કે આદિવાસી હિન્દુ નથી. એટલે આજે હિન્દુ સંસ્કૃતિને તોડવા માટે, આદિવાસી સંસ્કૃતિને તોડવા માટેના કેટલાક પ્રયાસો થઈ રહ્યા છે. અને હું માનું છું ત્યાં સુધી કેટલાક વિદેશી તાકાત, વિદેશી પૈસાના કારણે આ પ્રકારની પ્રવૃત્તિ દેશમાં ચાલી રહી છે. તો એ આપણા વિસ્તારની અંદર ન આવે એ રોકવા માટે મારી પહેલા ફરજ છે સંસદ સભ્ય તરીકે. મને ખબર છે કે દિલ્હીમાં બેઠા બેઠા આ પ્રવૃત્તિને કોણ વેગ આપી રહ્યું છે, એ મારે ખુલ્લા પડવા પડે. ભલે કોઈ મારી હાથે બોલે કે ના બોલે, પણ મનસુખ વસાવા ભારતીય સંસ્કૃતિના રક્ષણ માટે બોલશે. સંસ્કૃતિના રક્ષણ માટે બોલશે. તમે કહો છો મનસુખભાઈને, બીજું કે આ મુદ્દે જે અન્ય નેતાઓ નથી બોલતા એનું કારણ તમે જે પોતાની રીતે તપાસ કરી હશે તો શું લાગે તમને કે કેમ નથી બોલતા? અને બીજું કે ગુજરાતની અંદર હિન્દુત્વ વિરોધી પાર્ટી કઈ છે અને કઈ પાર્ટી જે છે ટ્રાઇબલ એરિયાની અંદર અત્યારે આદિવાસી સમાજની અંદર જે હિન્દુ નથી એવી વાત કરી રહી છે? જો હું તો ત્યાં સુધી એમ કહું કે કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો પણ કેટલાક સંગઠનો એ જ વાત કરે કે આદિવાસી હિન્દુ નથી. આમ આદમી પાર્ટીમાં પણ કેટલાક લોકો, ચૈતર ખુલ્લેઆમ જ કહે છે, ચૈતરના માટે ખુલ્લેઆમ, ચૈતરને સપોર્ટિંગ આદિવાસી એકતા પરિષદ સમર્થનમાં કહે છે કે આદિવાસી હિન્દુ નથી. બે મોંઘરા માતાની ઉપાસના નહીં કરવી એ આદિવાસી એકતા પરિષદના નેતાએ વાત કરેલી છે. આ રીતના આ દેશની અંદર આવા કેટલાક જે ટ્રાઇબલ સંગઠનો છે એ કોઈ ને કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. રાજકીય પાર્ટી સીધું નથી બોલતી, પણ આવા સંગઠનો થકી બોલાવે છે, અને કે જે ખરેખર આવનારા દિવસોમાં આ દેશના માટે બહુ જોખમરૂપ છે. તમે જોયું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમને સ્પષ્ટ વાત કરી છે. એક તો જે ભાજપના નેતાઓ જે નથી બોલતા, જે ચૈતર વસાવાના મુદ્દે તે પણ વાત કરી, સાથે સાથે તેમને હિન્દુત્વના મુદ્દે પણ વાત કરી છે કે કેટલાક જે રાજકીય સંગઠનો છે એ આદિવાસી હિન્દુ નથી તેવો પ્રચાર કરી રહ્યા છે. અને તેમનું એવું પણ કહેવું છે કે કેટલાક જે સંગઠનો દ્વારા એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આદિવાસી જે મહિલાઓ છે તેમને મંગળસૂત્ર ના પહેરવા જોઈએ, બંગડી પણ ના પહેરવી જોઈએ. એટલે આ તમામ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ વાત કરી છે અને તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમને કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે તેઓ એકલા પણ લડતા રહેશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.